નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઓડિશા કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરતા ઓડિશાને નવી આકાંક્ષાઓ, તકો અને આશાવાદની ભૂમિ ગણાવી. ઉત્તરાખંડના દહેરાદૂનમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવનો પ્રારંભ. આવતીકાલે મૌની અમાવસ્યા નિમિત્તે મહાકુંભમાં શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા રેલવેએ વધારાની ટ્રેનોનું આયોજન કર્યું. શ્રીલંકાના નૌકાદળ દ્વારા ભારતીય માછીમારો પર ગોળીબારની ઘટનાનો ભારતે સખત વિરોધ કર્યો. અને રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી T20 મેચમાં ભારત સામે ઇંગ્લેન્ડની નબળી શરૂઆત. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે ઓડિશા ટૂંક સમયમાં ઔદ્યોગિક વિકાસનું એક એવું આદર્શ ઉદાહરણ બનશે જેની કોઈએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઓડિશા નવી આકાંક્ષાઓ, તકો અને આશાવાદની ભૂમિ છે જે તમામ રોકાણકારો અને ઉદ્યોગપતિઓને સફળતાના શિખર પર પહોંચાડે છે. આજે ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ઓડિશા હંમેશા તેમની પ્રાથમિકતા રહ્યું છે કારણ કે તેઓ દેશના પ્રધાનમંત્રી બન્યા પછી લગભગ 30 વખત રાજ્યની મુલાકાત લઈ ચૂક્યા છે. પ્રધાનમંત્રીએ રોકાણકારો અને ઉદ્યોગપતિઓને ઓડિશામાં સંશોધન પ્રવૃત્તિ માટે MSME અને સ્ટાર્ટઅપ્સને મદદ કરવા આહવાન કરતા આ મુજબ જણાવ્યું. सरकार देश में रिसर्च से जुड़ा एक बहुत वाइब्रेंट इकोसिस्टम बना रहा है. इसके लिए एक स्पेशल फंड भी बनाया गया. इंटर्नशिप और स्किल डेवलपमेंट के लिए एक स्पेशल पैकेज घोषित किया गया है. इसमें भी इंडस्ट्री खुलकर आगे आए, सरकार के साथ मिलकर काम करे, ये सभी की अपेक्षा है. जितना बड़ा और बेहतरीन भारत का रिसर्च इकोसिस्टम होगा, हमारी इंडस्ट्री को इससे सीधा फायदा होगा. આ પ્રસંગે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, કેન્દ્રીય મંત્રીઓ ધર્મેન્દ્ર પ્રધાન અને અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા. ઓડિશા સરકાર અને રોકાણકારો વચ્ચે 100 MOU થવાની સંભાવના છે. ઉત્તરાખંડના દહેરાદૂન સ્થિત મહારાણા પ્રતાપ સ્ટેડિયમ ખાતે 38મા રાષ્ટ્રીય રમતોત્સવ ઉદ્ઘાટન કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. આકાશવાણીના દહેરાદૂનના પ્રતિનિધિ જણાવે છે કે 14 ફેબ્રુઆરી સુધી ચાલનારો આ રમતોત્સવ રાજ્યના 8 જિલ્લાના 11 શહેરોમાં યોજાશે. 35 રમતોમાં કુલ 47 સ્પર્ધા યોજાશે અને 10,000થી વધુ એથ્લીટ્સ ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધામાં પ્રથમવાર યોગ અને મલખમને સામેલ કરવામાં આવ્યા છે. સંસદના બજેટ સત્ર પહેલાં સરકારે ગુરુવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદનું બજેટ સત્ર શુક્રવારથી શરૂ થઈ રહ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ રજૂ થાય તે પહેલાં આકાશવાણી સમાચાર નિષ્ણાંતો અને લોકોની કેન્દ્રીય બજેટ પાસેથી અપેક્ષાઓ રજૂ કરતી એક વિશેષ શ્રેણી પ્રસારિત કરી રહ્યું છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ના ડાયરેક્ટર જનરલ જ્યોતિ વિજે જણાવ્યું કે બજેટમાં લાંબા ગાળાની વૃદ્ધિ માટે પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. CII-ICTE કમિટીના ચેરમેન વિનોદ કુમારે આશા વ્યક્ત કરી કે બજેટમાં ઉત્પાદન અને રોજગાર સર્જન પર વધુ ભાર મૂકવામાં આવશે. અને હવે મહાકુંભ અંગેના સમાચાર. મહાકુંભનું બીજું અમૃત સ્નાન આવતીકાલે પ્રયાગરાજમાં મૌની અમાવસ્યા નિમિત્તે થશે. મૌની અમાવસ્યાનું ધાર્મિક મહત્વ ખૂબ મહત્વપૂર્ણ છે. આ દિવસે અમૃત સ્નાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા તરીકે ઓળખાતા મહાકુંભ મેળાની શરૂઆત 13 જાન્યુઆરીએ થઈ હતી અને પ્રથમ અમૃત સ્નાન 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે થયું હતું. મૌની અમાવસ્યા સ્નાન માટે પ્રયાગરાજમાં કરોડો ભક્તો અને પ્રવાસીઓ એકઠા થવાની સંભાવના છે. ત્યારે મેળા વહીવટીતંત્ર અને પોલીસ ભક્તોને સુરક્ષિત અને આરામદાયક અનુભવ સુનિશ્ચિત કરવા સુરક્ષા પગલાં વધુ સઘન બનાવે છે. પ્રસ્તુત છે અમારા પ્રતિનિધિનો અહેવાલ. श्रद्धालुओं को किसी भी प्रकार की अफवाहों से बचने और सतर्क रहने के लिए कहा गया है. इसके अलावा आपात स्थिति में मेला पुलिस, ट्रैफिक पुलिस और स्पेशल डॉक्टरों की टीम श्रद्धालुओं की देखरेख के लिए 24 घंटे तैनात की गई है. वरिष्ठ पुलिस अधीक्षक महाकुंभ नगर राजेश द्विवेदी ने बताया कि श्रद्धालुओं से सजग रहने की अपील की गई है और किसी भी तरह की समस्या होने पर तत्काल पुलिस से सहायता लेने को कहा गया है. कुंभवाणी के लिए मैं विशाल शर्मा.
આવતીકાલે મૌની અમાવસ્યા નિમિત્તે પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના દશહરાને પહોંચી વળવા ભારતીય રેલવેએ વધારાની ટ્રેનોનું આયોજન કર્યું છે. રેલવે બોર્ડના ચેરમેન અને સીઈઓ સતીશ કુમારે જણાવ્યું કે રેલવેએ અગાઉ શરૂ કરેલી ખાસ ટ્રેનો ઉપરાંત 60 વધારાની ટ્રેનો ચલાવવાનો નિર્ણય પણ લીધો છે. શ્રી કુમારે જણાવ્યું કે આ ખાસ ટ્રેનો ઉપરાંત રૂટ પર નિર્ધારિત 110 નિયમિત ટ્રેનો રાબેતા મુજબ દોડશે. તેમણે જણાવ્યું કે પ્રયાગરાજથી દર 4 મિનિટે મુસાફરો માટે ટ્રેન ઉપલબ્ધ રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર વેગ પકડી રહ્યો છે. 70 સભ્યોની દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ રેલીઓ, રોડ શો અને ડોર ટુ ડોર પ્રચાર કરીને મતદારોને તેમના ઉમેદવારોની તરફેણમાં આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ ભાજપના ઉમેદવારો માટે આજે પ્રચાર કર્યો હતો. આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલે રેલી યોજી હતી, જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રોડ શો યોજ્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે પતબડગંજ મત વિસ્તારમાં રેલીને સંબોધી હતી. શ્રીલંકાના નૌકાદળ દ્વારા ભારતીય માછીમારો પર ગોળીબારની ઘટનાનો ભારતે સખત વિરોધ કર્યો છે. શ્રીલંકાના નૌકાદળે આજે વહેલી સવારે ડેલ્ફ ટાપુ નજીક 13 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી, જેમના પર ગોળીબારમાં 2ને ગંભીર ઇજાઓ અને 2 માછીમારોને સામાન્ય ઇજા થઈ હતી. નવી દિલ્હીમાં શ્રીલંકાના કાર્યકારી ઉચ્ચાયુક્તને આજે સવારે વિદેશ મંત્રાલયમાં બોલાવીને આ ઘટનાનો સખત વિરોધ નોંધાવ્યો હતો. કોલંબોમાં ભારતીય હાઈ કમિશને પણ શ્રીલંકા સરકારના વિદેશ મંત્રાલય સમક્ષ આ મામલો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર જાફનામાં ભારતીય કોન્સ્યુલેટના અધિકારીઓએ હોસ્પિટલમાં ઘાયલ માછીમારોની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું કે 2024માં લગભગ 5 લાખ માર્ગ અકસ્માતો થયા હતા, જેમાં 1,80,000 લોકોના મૃત્યુ થયા હતા. નવી દિલ્હીમાં ગ્રામીણ વિકાસ અને ટેકનોલોજી કેન્દ્ર દ્વારા પ્રોજેક્ટ અભયના સમાપન કાર્યક્રમને સંબોધતા શ્રી ગડકરીએ ભાર મૂક્યો કે 66% મૃતકો 18થી 34 વર્ષની વયજૂથના હતા. તેમણે ઉમેર્યું કે માર્ગ અકસ્માતોથી દર વર્ષે દેશની GDPને 3% નુકસાન થાય છે. શ્રી ગડકરીએ નિકાસને વેગ આપવા લોજિસ્ટિક ખર્ચ ઘટાડવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. પ્રોજેક્ટ અભયના પાયલોટ તબક્કાના સફળ સમાપનની પ્રશંસા કરતા મંત્રીએ ટ્રક ડ્રાઈવરોની સંખ્યા વધારવાની તાત્કાલિક જરૂરિયાતોનો ઉલ્લેખ કર્યો. હાલમાં ભારતમાં 22 લાખ ડ્રાઈવરોની અછત છે. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે ટોસ જીતીને ઇંગ્લેન્ડ સામે ફિલ્ડિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ઇંગ્લેન્ડે 12.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 108 રન કર્યા છે. ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી. હાર્દિક પંડ્યાની બોલિંગમાં ફિલ સોલ્ટ કેચ આઉટ થતાં 7 રને પ્રથમ વિકેટ પડી હતી. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ 5 મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે. ઉત્તર પ્રદેશના બાગપતમાં આજે એક ધાર્મિક કાર્યક્રમમાં લાકડાનું સ્ટેજ તૂટી પડતા 7 લોકોના મૃત્યુ થયા છે અને 8 પોલીસ કર્મચારીઓ સહિત 45 લોકોને ઈજા થઈ છે. જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથના નિર્વાણ લડ્ડુ પર્વમાં ભાગ લેવા ભક્તો મંચ પર ચડી જતા સર્જાયેલી અરાજકતાને કારણે આ દુર્ઘટના ઘટી હોવાનો અહેવાલ છે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઓડિશા કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરતા ઓડિશાને નવી આકાંક્ષાઓ, તકો અને આશાવાદની ભૂમિ ગણાવી. ઉત્તરાખંડના દેહરાદૂનમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવનો પ્રારંભ. આવતીકાલે મૌની અમાવસ્યા નિમિત્તે મહાકુંભમાં શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા રેલવેએ વધારાની ટ્રેનોનું આયોજન કર્યું. શ્રીલંકાના નૌકાદળ દ્વારા ભારતીય માછીમારો પર ગોળીબારની ઘટનાનો ભારતે સખત વિરોધ કર્યો. અને રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી T20 મેચમાં ભારત સામે ઇંગ્લેન્ડની નબળી શરૂઆત. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.